માતૃભૂમિ ન્યૂઝ, માતૃભૂમિ की आवाज, मातृभूमि के लिए। પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વારાહી ખાતે આજરોજ રાધનપુર વિધાનસભા ધારાસભ્ય લવિંગજીભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં લોકોના સેવાના ભાવે હરિઓમ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર વિજયભાઈ ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારો ધ્યેય સેવાનો છે। મારી હોસ્પિટલે આવતા ગરીબ દર્દીઓને હું ફ્રીમાં સેવા કરીશ તેવું ડોક્ટરે જણાવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ ડૉક્ટર વિજયભાઈ સુરેશભાઈ ઠાકોર, મારું મૂળ વતન પેલેસપુરા છે। હરિઓમ ક્લિનિક વારાહીમાં ચાલુ કરેલ છે। આપણે અહીં દવાખાનામાં બધી જ સુવિધા મળી રહેશે દર્દીઓને। સોસાયટીમાં ઘણા એવા લોકો હોય છે જેમને પૈસાના અભાવના કારણે પૂરતી સારવાર કરાવી શકતા નથી, રિપોર્ટ કરાવી શકતા નથી કે જે જરૂરિયાત મુજબની ટ્રીટમેન્ટ મળતી નથી। આપણે સેવાના ભાવથી જ દવાખાનું ચાલુ કરેલ છે। બધા જ લોકો પૈસા હોય ના હોય કોઈ વાંધો નહીં, દવા થઈ જશે આપણે બધે। અને કોઈ એવા માનસિક રીતે હોય, સ્પેશિયલ ચાઇલ્ડ, સ્પેશિયલ હ્યુમન જેને આપણે કહેતા હોય ગુજરાતી ઇંગ્લિશમાં, એ પૈસા હોય ના હોય દવા આપણે બધાની થઈ જશે। આ એડ્રેસ કઈ જગ્યાએ લોકોને ક્યાં આપું? હા, આપણે મુરલી શાંતિના રેસ્ટ હાઉસની બાજુમાં મુરલીધર કોમ્પ્લેક્સમાં હરિઓમ ક્લિનિક। રિપોર્ટર રમીલાબેન પરમાર, માતૃભૂમિ ન્યૂઝ, રાધનપુર, પાટણ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।